આજે આપણે ઘઉંનો લોટ અને ગોળમાંથી એકદમ સોફ્ટ અને જાળીદાર બજારમાં મળે એવી જ ઘઉંના લોટની કેક બનાવીશું અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બનાવીને તૈયાર કરીશું. તો મેં અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ, કિસમિસ અને તૂટી ફૂટી લીધી છે. તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ્સ હોય એ તમે લઈ શકો છો. ઓછા વધારે તમારી ચોઈસ પ્રમાણે તમારે કરવાના. તો શિયાળાની સિઝન છે તો ડ્રાયફ્રૂટ્સનું થોડુંક વધારે પ્રમાણ રાખીએ તો બાળકો માટે પણ સારું અને એકદમ સરસ એવી બનીને પહોંચીનો જેવી થશે. તો બધા ડ્રાયફ્રૂટ્સ મેં અહીંયા કટિંગ કરી લીધા છે અને એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે આ જે કેક છે પલ્મ કેક પણ કહેવાય છે અને ક્રિસમસ કેક પણ કહેવાય છે. તો એમાં છે ફ્રૂટનો ઉપયોગ થતો હોય છે. તો મેં અહીંયા 2 ઓરેન્જ લીધી છે અને ઓરેન્જની છાલ ઉપરથી આછી છાલ આ રીતે છીણી લીધી છે. જે રીતે પેસ્ટ હોય ને એ રીતે આ છાલ આપણે કેકમાં નાખીશું. જેની સુગંધ છે ને એકદમ મસ્ત આવે છે. જ્યારે તમે ખાઓ છો એ બાઇટની અંદર આનો છાલનો ટુકડો હોય તેનો ટેસ્ટ એકદમ સરસ અને સુગંધ કેકમાં બહુ સરસ આવે છે. એટલે આપણે થોડી છાલ છે એ ડ્રાયફ્રૂટ સાથે નાખી દઈશું અને ઓરેન્જનો રસ છે એ કાઢી લેવાનો છે. તો પરફેક્ટ માપ અને મેજરમેન્ટ સાથે જ હું કેક બનાવું છું. જેથી તમારી કેક પણ તમે બનાવશો આ જ મેજરમેન્ટ સાથે સ્કીપ કર્યા વગર તો તમારી કેક પણ બજાર જેવી ફૂલીને સોફ્ટ બનશે. એકદમ ડ્રાયફ્રૂટથી લોડેડ બનશે. હવે ઓરેન્જનો આપણે જ્યુસ કાઢી લેવાનો છે. તો ચાળણીની અંદર રાખી ઓરેન્જને દબાવશો ત્યારે બહુ જ સરસ એવી ઓરેન્જ આવે છે. ફ્રેશ જ્યુસનો જ આપણે ઉપયોગ કરી લઈશું. તમારી પાસે ન હોય તો તમે બજારના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. નહીંતર બને એટલા ફ્રેશ જ્યુસનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે અડધો કપ માપીને જ લઈશું. પરફેક્ટ 2 ઓરેન્જમાંથી અડધો કપ આપણે ઓરેન્જનું જ્યુસ નીકળ્યું છે. ડ્રાયફ્રૂટ્સને અંદર નાખી દઈશું. હવે ડ્રાયફ્રૂટ્સને મારે બધી તૈયારી કરતાં પોણો કલાક જેવો સમય થઈ ગયો હતો. એટલે ડ્રાયફ્રૂટ્સ પોણો કલાક માટે મેં પલાળ્યા હતા. પરંતુ જો ડ્રાયફ્રૂટ્સ તમારી પાસે સમય હોય તો તમે 2-3 કલાક કે આખી રાત ઓછામાં ઓછા 30 મિનિટથી વધારે પલાળો ને તો થોડા ડ્રાયફ્રૂટ્સની અંદર રસ ચડી જશે અને ડ્રાયફ્રૂટ્સનું જે ખાવાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે. હવે આપણે કેક માટે ગોળનો ઉપયોગ કરીશું. તો ગોળનું પીલું મેં લીધું છે. એમાંથી આપણે ગોળ માપીને લેવાનો છે. અડધો કપ આપણે ઓરેન્જનું જ્યુસ લીધું છે અને અહીંયા અડધો કપ આપણે ગોળ લઈશું. જે કેક છે ના તો વધારે ગળી થશે ના એકદમ ફીકી થશે. બહુ જ સરસ એવી બનશે. પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બધી વસ્તુ લેવાની છે. તમે ઘરમાં વાટકીનો ઉપયોગ કરતા હોય તો નાની વાટકી એ પ્રમાણે જ લેવાનું. તો અહીંયા અડધો કપ ગોળ છે એ આપણે ભરી લીધો છે. હવે આપણે ગોળને સાઈડમાં અત્યારે રાખી અને પહેલાં આપણે બટરને ઓગાળી દેવાનું છે. કેક માટે બટરનો ઉપયોગ અથવા તો જે સ્મેલ ના આવતી હોય એ તેલનો પણ ઉપયોગ કરી શકાય અને કાંઈ ન હોય તો ઘીનો પણ કરી શકાય. મેં ઘણી વખત ઘીમાં પણ બનાવી છે. કોઈ ફરક નથી પડતો કે તમે ઘી નાખ્યું છે. તો અહીંયા મારી પાસે બટર હતું અમૂલનું. તો મેં અમૂલનું બટર અહીંયા લઈ અને ઓગાળી નાખ્યું છે. હવે એને બટરને આપણે સાઈડમાં રાખી દઈશું. બધી જ વસ્તુને આપણે ગરમ કરી અને પછી ઠંડી થવા દેવાની છે. કેકમાં કોઈ વસ્તુ ગરમ ચાલે નહીં. તો પેન રાખી પેનની અંદર ગોળ નાખી અને 2 ચમચી આપણે એની અંદર પાણી ભરીને નાખી દેવાનું છે. જેથી ગોળ છે એકદમ ફટાફટ મેલ્ટ થઈ જાય. તો મેજરમેન્ટ અને બીજું કે આપણે બધી વસ્તુ ગરમ કરી હોય તો જે વસ્તુ ગરમ કરી છે ઠંડી જ રાખવાની. ઠંડી થયા પછી કેકમાં ઉપયોગ કરવાનો. હવે ગોળને આપણે ઓગાળી લઈશું. ગોળની ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી અને ગોળને ચલાવતા રહીશું. ફટાફટ ગોળને ઓગળતા બહુ સમય લાગતો નથી. 5 મિનિટમાં તો ગોળ છે એકદમ સરસ ઓગળી અને તૈયાર થઈ જશે. તો ગોળની આપણે ચાસણી લેવાની નથી. એકદમ સરસ રીતે ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેલ્ટ થઈ જાય. પછી આપણે એને કોઈ તાર કે એવી ચાસણી કે ઉભરા આવવા દેવાના નથી. એકદમ સરસ રીતે ગોળ થોડીવાર તમારે ગેસ ઉપર ચલાવી લેવાનો. જેથી પાણીનો ભાગ છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને ગોળ સરસ એવો પીગળી જાય. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જે ડ્રાયફ્રૂટ્સ આપણે રાખ્યા હતા ને ઓરેન્જમાં પલાળીને એની અંદર નાખી અને પેનને નીચે રાખી દઈશું ઠંડુ થવા માટે. જો ગોળ એમને મૂકી દઈએ ને તો ગોળ છે એ થોડીવાર ઠંડો થાય ને પછી ચીપચીપો થઈ જાય છે. તમને કઠણ લાગશે ને કેકમાં કઠણ ગોળ હોય તો એ મિક્સ કરવું અઘરું પડી જાય. એટલે આ રીતે ફ્રૂટ્સ જે આપણે જ્યુસવાળો પાવડર હતો એ જ નાખી દીધો છે. ગેસની ફ્લેમ તો બંધ જ કરી દીધી છે અને નીચે ઠંડુ થવા માટે આપણે રાખી દઈશું. પેન નીચે લઈ લેવાની. ગેસ ઉપર ઓરેન્જની જ્યુસ ડ્રાયફ્રૂટ્સ આપણે પકાવવાના નથી. ખાલી મિક્સ કરી દેવાના. મિક્સ કરી નીચે લઈ લઈશું અને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે આપણે કેકનું મોલ્ડ લઈશું. જે મોલ્ડમાં આપણે કેક બનાવવાની હોય એ મોલ્ડને આપણે ગ્રીસ કરી લેવાનું ઘીથી બટરથી અને કોઈ સ્મેલ ના આવતું હોય એવું તેલ પણ તમે લઈ શકો. ગ્રીસ કરી અને બટર પેપર નીચે મેં અહીંયા રાખી દીધું છે. ઇકો બેક પેપર આવે આપણે જે એ ટ્રેની અંદર નીચે રાખી ગ્રીસ કરી દઈશું. જેથી કેક છે ને એકદમ સરસ રીતે ફટાફટ ડીમોલ્ડ થઈ જાય. એટલે
હવે જે ક્રિસમસ કેક બનાવવામાં આવે છે એની અંદર મસાલા ઘરમાં રહેલા હોય કરવાના હોય છે. તેમાં આપણે સહેજ નાનો એવો તજનો ટુકડો, જાયફળ અને એક ઇલાયચી નાખી છે. એની અંદર લવિંગ અને તીખા પણ નાખવામાં આવે છે, પરંતુ મારા બાળકો ખાતા નથી એટલે મેં નથી નાખ્યું, કારણ કે બાળકો ન ખાય તો કંઈ કામનું નહીં. અને સાથે આપણે અડધી ચમચી ખાંડ નાખી દીધી છે, જેથી સરસ રીતે પીસાઈ જાય એટલા માટે. તજનો નાનો એવો ટુકડો, સહેજ અમથું જાયફળ અને એક ઇલાયચી, જેની સુગંધ તમને એટલી બધી આવશે પણ નહીં અને સ્વાદ એકદમ સરસ એવો આવશે. તો અહીંયા બાળકોને પસંદ હોય એ પ્રમાણે તમારે મસાલા લેવા. મસાલાનો ખૂબ ઉપયોગ થતો હોય છે, પરંતુ આપણે બાળકો પસંદ હોય એટલા કરવાના. હવે અહીંયા 1/4 કપ ભરીને મેં જે આપણે બટર ઓગાળીને રાખ્યું હતું એ નાખ્યું, અને સાથે 1/4 કપ અહીંયા દૂધ નાખ્યું છે. બધી જ વસ્તુ રૂમ ટેમ્પરેચરવાળી છે, કોઈ ફ્રીજની ઠંડી પણ નથી અને એકદમ ગરમ પણ નથી. દૂધ અને બટરને આપણે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દઈશું અને સાથે આપણે પ્રીહીટ થવા માટે પેન પણ રાખી દઈએ. કેક આપણે કડાઈમાં બનાવવાના છીએ એટલે કડાઈને આપણી ઉપર સ્ટેન્ડ રાખી અને ઢક્કણ ઢાંકી પ્રીહીટ થવા માટે રાખી દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે, સાવ એકદમ લોવર સાઈડ, જેટલી લોવર થાય એટલી. હવે સાથે આપણે જે બટરને ઉગાડીને રાખ્યું છે એની ઉપર ચાળણી રાખી, ચાળણીમાં આપણે 1/4 કપ ઘઉંનો લોટ લીધો છે. 1 કપ અને 1/4 કપ માથે 1/4 કપ આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. સાથે 1/4 કપ અહીંયા દૂધનો પાવડર લીધો છે. જો ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે દૂધના પાવડરનો ઉપયોગ કરવાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. તો અને જો ઘઉંનો લોટ તમે મેંદો લેતા હોય તો દૂધના પાવડરની જરૂર રહેતી નથી. હવે સાથે આપણે જે મસાલો ખાંડીને રાખ્યો હતો એ નાખ્યો અને અડધી ચમચી સૂંઠનો પાવડર નાખ્યો છે. શિયાળો છે એટલે સારો લાગે અને પ્લમ કેકમાં સૂંઠનો ઉપયોગ થાય છે. હવે બધા જ વસ્તુને પહેલાં આપણે થોડીક મિક્સ કરી દેવાની છે, અને પછી જે ગોળનું પાણી આપણે રાખ્યું છે ઠંડુ થવા માટે, એ ઠંડુ થઈ ગયું હોય એટલે એ પણ નાખી દેવાનું અને પછી મિક્સ કરવાનું. આમાં કોઈ એક્સ્ટ્રા પાણી, દૂધ કે કોઈ વસ્તુ નાખવાની તમારે જરૂર રહેશે નહીં. આ જ પરફેક્ટ માપ સાથે જ બેટર બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ એવું બનશે. અને બેટરની થિકનેસ કેવી રાખવી એ પણ હું તમને જણાવી દઉં છું કે બેટર છે એ તમે કેકના જોશો તો એકદમ બેટર ઢીલું રાખવામાં આવે છે, પરંતુ આપણે ડ્રાયફ્રૂટ્સ બહુ જ ઉપયોગ કર્યો છે એટલે આ બેટર ઢીલું રહેશે નહીં, ઘાટું રાખવાનું છે, નહીં તો ડ્રાયફ્રૂટ્સ છે એ તળિયે જતા રહેશે. એટલે જે વસ્તુ મેં નાખી છે મેજરમેન્ટ સાથે, એમાં એક પણ એક્સ્ટ્રા વસ્તુ નાખવાની પણ નથી અને સ્કીપ પણ કરવાની નથી. તો તમારી કેક છે ને એ પણ ફૂલીને દડો થઈ જશે. અને સાથે આપણે અડધી ચમચી વેનીલા એસેન્સ નાખી દઈશું, જેથી ઘઉંના લોટની સ્મેલ પણ નહીં આવે અને સુગંધ બહુ જ સરસ આવશે. એને બાળકોને પણ ખૂબ જ ભાવશે, મોટાને પણ. એટલી સરસ ઘઉંના લોટની અને ગોળની છે, ખૂબ હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલી જ બનશે. હવે બધું મિશ્રણ તઈ મિક્સ થઈ ગયા પછી આપણે એની અંદર પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ નાખવાનું છે. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે અને 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા નાખવાનો છે. આ મેજરમેન્ટ ભૂલવાનું નથી, એકદમ પરફેક્ટ માપ સાથે જ કરવાની છે, જેથી તમારી કેક પણ એકદમ સ્પોન્જી બનશે, સોફ્ટ. 1/4 કપ ખાવાનો સોડા અને 1 ટીસ્પૂન, ટેબલ સ્પૂન નથી, મોટી સ્પૂન નહીં, ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર નાખીશું, જે ઇઝીલી કરિયાણાની દુકાનમાં આપણને મળી જશે. સાથે એની સાથે 1 ટીસ્પૂન વિનેગર નાખી દેવાનો છે, જેથી સોડા છે એકદમ સરસ રીતે ફૂટી જશે. અને એને આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી અને ફટાફટ મોલ્ડની અંદર આપણે હવે નાખી દેવાનું છે. તો આ રીતે મિક્સ કરતું જવાનું અને બેટર તમને ઘાટું જણાશે પણ પાતળું કરવાનું નથી, નહીં તો ડ્રાયફ્રૂટ્સ બધા તળિયે બેસી જશે. આટલું બેટર થિકનેસવાળું હશે તો ડ્રાયફ્રૂટ એક પણ નીચે નહીં બેસે, બધા જ સરસ રીતે સેટ થઈ જશે. હવે મિક્સ કર્યા પછી આપણે ફટાફટ એને કેકના મોલ્ડની અંદર ટેપ કરી દઈશું નાખીને, અને ડ્રાયફ્રૂટ ગાર્નિશિંગ કરી અને આપણે પ્રીહીટ કરવા માટે રાખ્યું છે કડાઈ, એની અંદર મૂકી દઈશું. જો તમારી પાસે કુકર હોય તો પણ ઉપયોગ કરી શકાય, હું આગળ તમને જણાવું જ છું. બધું બેટર નાખી 2-3 વાર આ રીતે ટેપ કરી દેવાનું. એકદમ સરસ બેટર સેટ થઈ જાય પછી આપણે ડ્રાયફ્રૂટ્સ જે રાખ્યા છે થોડા, અમે એને ગાર્નિશિંગ કરી દઈશું. ગાજર છે, કિસમિસ છે, તૂટી ફૂટી અને મગજતરીના બીજ. તમારી પાસે તમારી ચોઈસ અકોર્ડિંગ તમે ડ્રાયફ્રૂટ્સનું ગાર્નિશિંગ પણ કરી શકો છો. ફટાફટ ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશ થઈ જાય એટલે આપણે એને પ્રીહીટ કરવા માટે પેન રાખી છે એમાં રાખી દઈએ. તો કડાઈમાં રાખવાથી પણ કેક છે તમે જોશો ને તો ઓલમોસ્ટ ફૂલીને ડબલ થઈ જશે. એટલી સરસ બનીને તૈયાર થાય છે અને એકદમ સ્પોન્જી અને સોફ્ટ થશે. તો અહીંયા ગાર્નિશિંગ થઈ ગયું છે, તો હવે આપણે પેનની અંદર એને રાખી દઈએ. તો હું હંમેશા આ જ કડાઈમાં કેક બનાવું છું. મારી પાસે ટીનનું કુકર અત્યારે અવેલેબલ નથી, એટલા માટે. જો તમારી પાસે ટીનનું કુકર હોય તો એની કુકરની રિંગ અને સીટી બંને કાઢી અને તમે એને રાખી શકો છો. હવે અહીંયા કાણું છે ને એમાંથી પણ હવા ના નીકળે એટલે મેં અહીંયા લવિંગ ભરાવી દીધું હતું, આપણી દેશી જુગાર. લવિંગ ભરાવી દીધો. હવે 30 મિનિટ પછી તમે જોશો ને તો કેક ફૂલી ગઈ અને ઢકણાને ચોંટી ગઈ. તો મેં ઢક્કણ કાઢી અને માથે બીજી કડાઈ રાખી દીધી હતી આ રીતે.
અને 1 કલાક પછી મેં કઢાઈને ખોલી છે. 1 કલાક પછી તમે જોશો ને તો કેકનો કલર તમે જોઈ શકો છો કેટલો મસ્ત આવી ગયો છે. એકદમ સરસ બજારમાં હોય ને એવી જ કેક ઘરે બની હતી અને ટૂથપીક નાખવાથી તમે જોશો ને તો એકદમ ક્લીન નીકળે છે. ગેસની ફ્લેમ અમે બંધ કરી અને ફરી 1 કલાક પકાવવાનો સમય લાગ્યો ને એમ 1 કલાક ઠંડી થવામાં પણ સમય લાગે છે. નહીં તો જો આપણે ગરમ ગરમ કાઢીએ ને તો તમને એમ જ લાગશે કાચી છે. તો એને ઠંડુ થવા માટે 1 કલાક મેં રાખી મૂકી હતી. 1 કલાક પછી એને પોતાની જાતે જ પેનનું જે ટીન છે એને છોડી દીધું હતું અને તમે જોશો તો એકદમ સરસ તમને જોતાં જ ખબર પડશે કે એકદમ સ્પોન્જી અને સોફ્ટ બની છે. હું નજીકથી પણ તમને બતાવી દઉં છું. તો આપણે કેકની રેસીપી ઘરે બનાવો અને ઇઝીલી બની જાય છે. એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો તમે કોઈ પણ પ્રકારની કેક ઘરે આ રીતે બનાવી શકો છો. મેં આગળ પણ ચોકલેટ કેક શેર કરી હતી, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. એ પણ મેં કુકરમાં સીધી ડાયરેક્ટ બનાવેલી હતી અને આજે મેં કઢાઈમાં બનાવી છે. તો ઘરે જ એકદમ સરસ ઇઝીલી કેક બનીને તૈયાર થઈ જાય છે. તમારે જ્યારે પણ કેક બનાવી હોય તો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશો તો બજાર જેવી સ્પોન્જી સોફ્ટ બનીને તૈયાર થશે. તમે સાઈડમાંથી પણ હું બતાવું છું, તમે જોઈ શકો છો. અને જો કોઈને બનાવી હોય તો મારો વિડીયો જરૂરથી શેર કરજો. તમારી કેક ક્યારેય નહીં બગડે, એકદમ પરફેક્ટ જ બનશે. અને ગોળ અને ઘઉંના લોટની અને ડ્રાયફ્રૂટથી લોડેડ એટલી હેલ્ધી અને ટેસ્ટી કેક બનીને ઘરે જ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ કેક બનાવજો અને તમને કેકનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે જો બનાવો તો તમારી કેક કેવી બને ને ઘરે એ પણ મને ચોક્કસ જણાવજો. તો અહીંયા આપણી એકદમ સોફ્ટ સ્પોન્જી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.